થરાદ નગરને આંગણે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ. આજના સ્નેહ મિલનના કાર્યક્રમ ઉપરથી પરમ વંદનીય સંતગણ, બધા જ સંતો મહંતો જે આપણને આશીર્વાદ આપવા આવ્યા છે. પત્રકારના સ્નેહ મિલનના કાર્યક્રમમાં સંતો મહંતોના આશીર્વાદ આપણને મળવાના છે. જ્યારે સંતો મહંતો હાજર હોય એવા પરમ વંદનીય રામલખનદાસજી બાપજી, પરમ વંદનીય નરસિંહદાસજી બાપુ, પરમ વંદનીય બાપજી. કારણ કે ધારાસભા હોય કે કારોબારી હોય કે પછી આપણું ન્યાયતંત્ર હોય, ક્યાંય પણ પ્રજાને ક્યાંય પણ એવું લાગે કે એમના પ્રશ્નોને વાચા આપવાની જરૂર છે, ત્યારે બધાથી પહેલાં નજર કોની સામે હોય? મીડિયાવાળા સામે. અને બહુ બધી ખુલ્લીને વાત અત્યારે નહીં કરીએ, કારણ કે આપનો સરસ પહેલો સ્નેહ મિલનનો પ્રોગ્રામ છે અને મારી પાસે તબિયત અને સમય બધું ઓછું છે. એટલા માટે ટૂંકી વાત કે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરીએ. અને હું હંમેશા માનું છું કે ઈશ્વરે આપણને જે જગ્યાએ મૂક્યા હોય ને ત્યાં આપણી ક્ષમતાને આધારે આપણે કંઈક કરી શકીએ એવી કંઈક આપણામાં આવડત હશે એટલે આપણે હોઈએ છીએ. તો મને લાગે છે અમે બધા જ અધિકારીઓ કે રાજકીય આગેવાનો જે કરી શકીએ એનાથી વિશેષ પત્રકાર જગત કરી શકે છે. કારણ કે કાયદો બનાવી દેવો એસીની રૂમમાં બેસીને એક અલગ વિષય છે. એસીવાળી ઓફિસમાં બેસીને કે 123 ગામમાંથી 5 ગામમાં જઈને પ્રશ્નો સોલ્વ કરવા અલગ વસ્તુ છે. પણ અમે જ્યાં નથી પહોંચતા, અમે જ્યાં અમારી નજરમાંથી કોઈ, સરકારની નજરમાંથી, તંત્રની નજરમાંથી કોઈ રહી ગયું છે કે કોઈના પ્રશ્નો છે જે લોકો સરકાર સુધી નથી પહોંચ્યા, અમારા સુધી નથી પહોંચ્યા, કોઈ સારી બાબત છે કે જે હેમજીભાઈ સરસ વાત કરે એવી રીતે કે જે બધા સમક્ષ લાવવાનું છે, એ બધું ઓપન પ્લેટફોર્મ પત્રકાર એટલે કે મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ આવી શકે એવું છે. બીજી એક નાનકડી બાબત બધાના જ ધ્યાનમાં એટલે હું વિશેષ કરવા માંગીશ કે આપણો થરાદ તાલુકો છે ને એસ્પિરેશનલ બ્લોકમાં છે. એ વિશે 1.5-2 વર્ષથી સરકારે જાહેર કર્યું ત્યારથી બધાના જાગૃતિ થોડીક ઓછી છે. કારણ કે થરાદ તાલુકો એસ્પિરેશનલ બ્લોકમાં છે એનો મતલબ છે કે રાજ્યના જે પણ ઇન્ડિકેટર અલગ અલગ હોય આરોગ્ય, શિક્ષણમાં, એમાં આપણે થોડીક વધારે મહેનત કરવાની બીજા રાજ્યોના, બીજા તાલુકા, બીજા જિલ્લા કરતાં વિશેષ જરૂરિયાત છે. તો એના માટે થઈને બધાના ધ્યાનમાં રહે કે આરોગ્યનો, શિક્ષણનો, પોષણનો, બીજા ઘણા ઇન્ડિકેટર્સ એમાં છે ને, જે થોડીક પત્રકારના તમામ મિત્રો જે છે એ બધા થોડી માહિતી રાખે. અને એ વિષયમાં સવિશેષ કલેક્ટર સરના હેડ હોય છે એટલે કંઈક ધ્યાન દોરવા જેવું હોય તો ખાસે મુદ્દાઓ નેગેટિવલી ન જગાવતા આપણે થરાદ તાલુકાને બધા ભેગા મળીને એક ટીમ તરીકે, એક પરિવાર તરીકે થરાદ તાલુકાને જેટલું એમાંથી બહાર જલ્દી લાવી શકીશું એટલું સરકારમાં અને એક દેશ લેવલ પર એક સારી ભૂમિકા આપણી, એક સારું દેખાશે પરફોર્મન્સ કે ભાઈ થરાદ તાલુકાએ એવું શું કર્યું ગુજરાત રાજ્યના થરાદ તાલુકાએ કે જે 500 દેશના તાલુકામાંથી જલ્દી બહાર આવી ગયું. તો બીજા પણ આપણામાંથી પ્રેરણા લેવું હોય છે. ઘણા બધા નેગેટિવ વિષયો હોય છે. પત્રકાર, મીડિયા, ચેનલ બધું કેવું છે, માધ્યમ બની ગયું છે કે મારી વાહવાહી કરાવવા માટે, મારું આનું ખરાબ દેખાડવા માટે, એવા ઘણા બધા નેગેટિવ વિષયો છે કે જેનાથી પરે થઈને આપણે કોઈનું સારું કરી શકીએ. એ માટે તમામ મિત્રો સતત મહેનત કરતા રહેશો, રાત દિવસ મહેનત કરશો. આપણા માનનીય CM સાહેબે પણ હમણાં રિસેન્ટલી જ કીધું છે કે પત્રકાર જગતનું શું મહત્ત્વ છે. સમાચારો ક્યારે નેગેટિવ કે પોઝિટિવ હોય એના કરતાં એનું શું મહત્ત્વ છે. ધારો કે કંઈ રિપોર્ટિંગ થયું છે, ધારો કે હમણાં બી ઘણા દિવસમાં ફોન આવ્યા કે પાણી ભરાયા છે, તો સ્વાભાવિક છે કે ભાઈ મલુપુરમાં કે વજયગઢના કોઈ ગામમાં પાણી ભરાયું, મારા સુધી સમાચાર ન પહોંચ્યા હોય તો ક્યાંક ગ્રુપમાં વાંચીએ, કોઈનો ફોન આવે તો પહેલો પ્રયાસ અમારો શું હોય કે ભાઈ ત્યાં પ્રશ્ન છે, ભલે નેગેટિવ દેખાય કે પાણી ભરાયા છે, તંત્ર સૂતું રહ્યું છે, તો સ્વાભાવિક છે અમારી સામે આવે તો અમે એના નિકાલ કરી શકીએ. તો આવી રીતે લોકોના પ્રશ્નોને સતત વાચા આપવાનું, સતત પોઝિટિવલી કામ કરતા રહેશો. અને પોતાની ભૂમિકા નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવી ખૂબ જરૂરી છે, એ વ્યક્તિગત આપણે સૌ સમજીએ છીએ. અને આજરોજ ફરીથી આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન જે અહીંયા આવકારી મને બોલવાની તક આપી અને ભવિષ્યમાં પણ એસોસિએશન સતત સાથે મળીને, બહુ સારું કહેવાય, સંઘનું પોતાનું એક મહત્ત્વ હોય છે એસોસિએશનનું. એ સાથે સૌ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને તંત્રને અને સરકારને પોઝિટિવલી, જે પણ અલ્ટિમેટલી સરકારનો ગોલ હોય છે લોકોનું કલ્યાણ કરવું, પ્રજાનું કલ્યાણ કરવું અને દેશનો વિકાસ કરવો, તો એમાં એક મહત્ત્વની કડી જેવી ભૂમિકા તમામ પત્રકાર મિત્રો પોતે ભૂમિકા ભજવે એવી હૃદયથી શુભકામનાઓ અને શુભેચ્છાઓ સાથે વિરમું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. પત્રકાર અને પોલીસ આ બે જેને કહેવાય ને કે એકબીજાના વિરુદ્ધ છેડા છે, પરંતુ આજે
પત્રકાર મિત્રોનું આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એમાં મંચસ્થ સંતગણ તથા આગેવાનશ્રીઓ, નગરજનો, બધાએ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા છો. આમ જોઈએ તો એક બહુ સરસ મજાની હું આપને વાત કરું કે થરાદના આઝાદ પત્રકાર જે છે 50-60 જણા એ ખરેખર આઝાદ જ છે. દર અઠવાડિયે 1-2 વખત અમારી મીટિંગ થતી હોય, કોઈને કોઈ પ્રશ્ન હોય તો આવે કે સાહેબ આમાં શું કરશું, આમ કરશું, તેમ કરશું. પણ ખૂબ પોઝિટિવ લોકો છે. મેં તો મારી 22-23 વર્ષની સર્વિસ થઈ અને અમારા પત્રકાર સાથે જ વધારે પડતું ઉઠક બેઠક હોય છે. પણ એટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં જોયા નથી. ખરેખર ખૂબ પોઝિટિવ છે. પોઝિટિવ કઈ રીતે કે સાચું છાપે, કંઈ ખોટું નથી છાપતા. જે લોકો એમ કહેતા હોય કે આ ખોટું છે, ખોટું છે જ નહીં. પોલીસ તરીકે હું ખાતરીથી કહું છું કે પત્રકારો જે છાપે છે એ બિલકુલ સાચું છે. સમાજને ખરેખર સાચી દિશા બતાવે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે આ પત્રકાર મિત્રોએ થોડાક સમય પહેલાં ખૂબ છાપેલું કે ભાઈ આપણે લાકડા કપાય છે. આ બહુ સાચી વાત છે. લાકડા ખૂબ કપાય છે. ઠીક છે, એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ખેડૂતોને 101 કે 108 વૃક્ષો કાપવાની છૂટ આપેલી છે, પણ બેફામ હજી બેફામ લાકડા કપાય છે. આમાં અમે ઝુંબેશ ઉપાડી હતી. અમે ઝુંબેશ ઉપાડીને ઘણા ટ્રેક્ટર પૂરી દીધા હતા, પણ પછી ઉપરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને એમ કીધું કે સાહેબ આમાં 108 લાકડા કાપવાની છૂટ છે. એટલે અમે પછી મતલબ અમારા હાથ બંધાઈ ગયા. બાકી એમની બહુ સાચી વાત છે. નંબર 2, અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી, એના પહેલાં તમામ પત્રકારોને ખબર પડે છે અને એમને પોલીસને જાણ કરે. આપણો કેનાલ છે તો કેનાલની અંદર ઘણી આત્મહત્યાઓ થાય. સૌથી પહેલાં પત્રકાર મિત્રો અમને જાણ કરે છે કે સાહેબ આવો બનાવ બન્યો છે. પછી અમે પોલીસ મોકલી દઈએ. આ વિસ્તારમાં ખૂબ જાગૃતિનો અભાવ છે, એ વાત સાચી છે. પણ તમે જે કાર્ય કરો છો, તમે જે પત્રકાર મિત્રો, એમાં આઝાદ પત્રકાર મિત્રો જે કાર્ય કરે છે, તમને ખરેખર સલામ છે. પોલીસનું લખો, પોલીસ ખૂબ લખો. તમે નહીં લખો તો અમને ખબર નહીં પડે કે અમારું તંત્ર ક્યાં ચાલે છે. એટલે અમે તમને ફરીથી એમ કહીએ છીએ કે તમે જે લખો છો એ સાચું લખો છો, એમાં કંઈ ખોટું નથી લખતા. પણ આ જમાનો અત્યારે એવો છે કે આમાં કોકને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખતું હોય, ભલે દુખ્યા રાખે, બરાબર છે, પણ તમારું સાચું લખવું એ તમારી ફરજ છે. કોઈના રાગ દ્વેષમાં આવ્યા વિના, કોઈની પેલી એકબીજાની કર્યા વિના આપણે તટસ્થ રીતે લખવું જોઈએ. આપણે બધા લોકો કહી ગયા છે કે ભાઈ લોકશાહી છે એ 4 સ્તંભ ઉપર ઊભેલી છે. એમાં ચોથો સ્તંભ છે એ તમારો પત્રકાર મિત્રો છે. તમે જાણો છો કે આજના મીડિયાના જમાનાની અંદર પબ્લિક પાસે બહુ ઇઝીલી બધા સમાચારો પહોંચી જાય છે. એટલે સાચું શું અને ખોટું શું એ પબ્લિકને કહેવા માટે થઈને તમે જે કરો છો એ ખરેખર સરાહનીય કામગીરી છે. અને તમારી યુનિટીને દાદ દેવી પડે. તમે બધું સાચું જ લખો છો અને હજી લખતા રહેજો. સાચું જેટલું સાચું લખશો એ અલ્ટિમેટલી જે વસ્તુ જેટલું સાચું લખશો એટલું પ્રજાને ફાયદો થવાનો છે. પ્રજાને જ છેલ્લે ફાયદો થશે તમે સાચું લખશો તો. એટલે તમે કોઈના દબાવમાં નહીં આવતા, તમે તમારી રીતે લખજો. અને તમારું આ જે પત્રકાર 60 જણા છો એવા 60ના 600 થાય, બરાબર છે, અને ખૂબ પ્રગતિ કરો એવા આજના દિવસે શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. હવે ડિજિટલ દુનિયા છે, એટલે જેમ પત્રકારો આપણને કોઈને કંઈ એવી રીતે, હમણાં પરબત કાકાએ વાત કરી, એવું કરતા હોય તો એ પત્રકારો ઉપર પણ હવે સોશિયલ મીડિયાની નજર હોય છે, ડિજિટલ મીડિયાની નજર હોય છે. તો આપણે સમાજમાં દિવ્યતા વધે એના માટે આપણા ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો કરીએ. આજે આ સુંદર કાર્યક્રમમાં આટલા બધા લોકોને એક સાથે એકત્ર કરવાનો, બધાને સ્વાગત અને સન્માન કરવાનો, બધાનો પરિચય થાય એના માટેનો અવસર આપ્યો
એ બદલ હું આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન થરાદનો ખૂબ આભારી છું. અને જ્યાં પણ અમારે જરૂર પડે તો અમે પણ આ કાર્યક્રમમાં અને આવા કોઈ પણ તમારું જે મદદ કરવાની હોય એમાં તૈયાર રહીશું. પણ મને એક મદદ કરવાનું મન થાય છે અત્યારે. એ મદદ એ પ્રકારની છે કે તમારે જ બીડું ઉપાડવું પડે એમ છે. મારે ખાલી સલાહ જ આપવાની છે કે આટલા બધા પત્રકારો છે અને દુનિયામાં આ ચોથી જાગીર કહેવાય છે. એટલે આપણી કલમ કેવી રીતે ચાલવી જોઈએ એના માટે એક ચરખા કરીને એક નેટવર્ક ચાલે છે. કદાચ તમે બધા એનાથી પરિચિત નહીં હોય. અમદાવાદમાં એક પત્રકાર છે સંજય દવે, અને એ ચરખા નેટવર્ક ચલાવે છે. અને એ ચરખા નેટવર્કમાં એવું પત્રકારોને મતલબ શીખવાડવામાં આવે કે જે કોઈ પત્રકાર હોય પણ એમને કોઈ કારણસર એ ભણવા નથી ગયા માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ, કે એમણે પત્રકારત્વનો કોર્સ નથી કર્યો, તો એવા પત્રકારોએ સમાજના પ્રશ્નોને કેવી રીતે વાચા આપવી જોઈએ એ સારી રીતે અને પોઝિટિવ પત્રકારત્વ. એટલે હું એવું નથી કહેતો કે સારું લખે, પણ એવું પત્રકારત્વ કે જે સમાજને એમાંથી કંઈક શીખ મળે એના માટે કામ કરે છે. હું એનો જે માણસ છે સંજયભાઈ દવે, એમનો નંબર પણ હાર્દિકભાઈને આપી દઈશ. ચરખા નેટવર્ક ખૂબ પોપ્યુલર છે આખા દેશમાં. આ એની જાળ ફેલાયેલી છે અને નિસ્વાર્થ ભાવે એ કામ કરે છે. હું એમને મારા કોલેજ સમયથી એટલે 24 વર્ષથી ઓળખું છું. અને પત્રકારત્વમાં કેવું હોય, આપણે છાપું ખોલીએ એટલે મોટા ભાગે મારધાડના, લૂંટફાટના આવા બધા સમાચારો આવતા હોય. પણ ડુવા ગામમાં કોઈએ પાણી રિચાર્જનું કામ કર્યું હોય તો સમાચાર નહીં આવે. વાઘાસણમાં કોઈ ખેડૂત ગો આધારિત ખેતી કરતો હોય તો એના સમાચારને બહુ સ્પેસ નહીં મળે. આપણને પણ મારધાડવાળું ને એવું બધું મારામારીવાળું વાંચવાની મજા આવે છે. આપણને પણ સત્વવાળું કોઈ વાંચન હોય તો ઓછું ગમે છે, પણ એનો વર્ક એક લિમિટેડ વર્ક છે. તો એવું બધું લખાય. ગાય આધારિત ખેતી ઉપર વાત થાય, યોગ ઉપર વાત થાય, પ્રાણાયામ ઉપર વાત થાય, ધ્યાન ઉપર વાત થાય. સમાજમાં ઘણું બધું સારું કામ થઈ રહ્યું છે. તો એના ઉપર પણ આપણી કલમ ચાલે અને એમાં તમે બધા પ્રવૃત્ત થાઓ અને તમારી ખૂબ પ્રગતિ થાય, તમારી નામના વધે અને તમે સમાજનું એક અભિન્ન અંગ છો. તો તમે એ સારી રીતે એવું કામ કરો એવી હું આજના તબક્કે શુભેચ્છા પાઠવું છું. મને સન્માનિત કર્યો, મને 2 શબ્દો બોલવાની તક આપી એના માટે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય હિન્દ.